શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 70મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય ચર્યા અને એની પાસે જરાસંઘના કેદી રાજાઓનું દૂત આવવું. શ્રી શુકયુવાચ અથો સસ્યોપવૃતાયામ કુક્કુટાન કુજતો શપન ગૃહીત કંઠ્ય પતિર્વેર્મા અધવ્યો વયાંશ્યરુવન કૃષ્ણં બોધયન્તેવ વંદિનઃ ગાયત્સ્વલિશ્વનિદ્રાણિ મંદારવનવાયુભિઃ. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, પ્રાતઃકાળ થાય ને ત્યારે કુકડું બોલવા લાગે ત્યારે તે શ્રી કૃષ્ણ પત્નીઓ જેના કંઠમાં શ્રી કૃષ્ણ પોતાની ભુજા વડે આલિંગન આપે છે, એ કૃષ્ણને પત્નીઓ કૃષ્ણથી વિખુટાટો થવું પડશે એવું વિચારીને વ્યાકુળ થઈને એમ કહેતી કે આ કુકડા ન બોલ્યા હોત તો સારું હતું. મંદિરમાંથી સુગંધી પુષ્પોની સુવાસિત વાળો વાયુ ભમરાઓ તાલ સ્વરે સંગીતનો તાન છેડતા પક્ષીઓ જાગી જાય અને બંદીજનોની જેમ ભગવાન શ્રી કૃષ્ણને જગાડવા માટે મધુરા સ્વરથી કલરવ કરવા લાગતા. પ્રભાતના સમયે શ્રી કૃષ્ણના બાહુ વચ્ચેથી રહેલા શ્રી રૂકમણીજી પતિના આલિંગનથી વિયોગ થશે એવી આશંકાથી સુંદર અને પવિત્ર બ્રહ્મ મુહૂર્ત પણ અસહ્ય સમજતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં જાગી ઉઠતા. સવારે 4 વાગે ઉઠી જાય, બ્રહ્મ મુહૂર્ત થાય. બ્રાહ્મે મુહૂર્ત ઉત્થાય વાયુ પસ્પૃશ્ય માધવ દધ્યો પ્રસન્ન કરણ આત્માનમ તમસ પરમ. કેટલે તો ઉતાજરી અને બ્રહ્મ મુહૂર્તમાં જ ઊંઘ આવે. સવારમાં વહેલા ઉઠી જવું. શ્રી કૃષ્ણ ઉઠીને હાથ પગ મોઢું ધોઈ માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા. ધ્યાન કરીને એનું રોમે રોમ આનંદ ખીલી ઉઠતો. ભગવાનનું આત્મ સ્વરૂપ એક જ છે, અર્થાત અદ્વિતીય છે. એ આત્મ સ્વરૂપ છે એ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, તેજ છે, તેજ છે. એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. અખંડ છે, અવિનાશી છે. આત્મ સ્વરૂપના રહેવાને કારણે એમાં કોઈ ઉપાધિ દોષ નથી અને જે બ્રહ્મ નામે કહેવાય છે એ જ છે. આ વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહારનું કારણ છે. એની શક્તિથી જ આ વિશ્વની સત્તા અને
આનંદ પ્રકાશિત થાય છે. ત્યાર પછી ભગવાન વિધિપૂર્વક નિર્મળ અને પવિત્ર જળમાં સ્નાન કરતા. પેલા ઉઠીને ધ્યાન કરવાનું. એ ધ્યાનમાં સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે, એ જ છે, બીજું કાંઈ છે જ નહીં. અને એની સત્તાથી આખું વિશ્વ ની સત્તા અને આનંદ પ્રકાશિત થાય છે. આવું ધ્યાન કરવાનું. એક સત્તા છે એનું આખા વિશ્વનું સર્જન થાય છે, પાલન થાય છે અને વિનાશ થાય છે. એ જ પરમેશ્વર, એ જ બ્રહ્મ કહેવાય. પછી સ્નાન કરી, ધોતી પહેરી, ઉપવસ્ત્ર ઓઢી, યથાવિધિ નિત્ય કર્મ, સંધ્યા વંદન વગેરે કરતા. પછી હવન કરતા અને મૌન રહીને ગાયત્રીનો જપ કરતા. મનમાં ચાલુ રાખવાનો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મનમાં જપ ચાલુ. ગાયત્રી મંત્ર એવો છે કે અંધારા તરફથી આપને પ્રકાશ તરફ ગતિ કરાવે. આત્માની ગતિ. મૌન રહીને જપ કરવાનો છે. ભગવાન છે સત્પુરુષોનો આદર્શ છે. એ ભગવાન કરે એમ બધા સત્પુરુષો કરવાના, સત્પુરુષો કરે એમ લૌકિક બધા માણસો કરવાના. પછી સૂર્યોદય થાય ને ત્યારે સૂર્યોપસ્થાન કરતા અને પોતાના અંશ સ્વરૂપ જે દેવતાઓ છે, ઋષિઓ છે, પિતૃઓ છે, એનું તર્પણ કરતા. અને પછી કુળના વડીલ વૃદ્ધો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજા કરતા. વડીલોની પૂજા કરતા, વૃદ્ધોની પૂજા કરતા, પગે લાગે, બ્રાહ્મણોને પગે લાગે, પૂજા કરે. અને પછી પરમ મનસ્વી શ્રી કૃષ્ણ છે એ દૂધ આપતી પહેલી વાર વિયાયેલી વાછરડા વાળી શાંત ગાયોનું દાન આપતા. દાનમાં આપતી ગાયો, જે દાનમાં અપાતી હોય ગાયો, એને સુંદર વસ્ત્ર અને મોતીઓની માળા પહેરાવે. એની શીંગણીઓમાં સોનું અને પગની ખરીમાં ચાંદી મઢવામાં આવતી. વસ્ત્ર આભૂષણથી સુસજ્જ કરીને, રેશમી વસ્ત્ર, મૃગ ચર્મ અને તિલક કરીને દરરોજ 13,084 ગાયનું આવી રીતે દાન આપતા. રોજ એટલી ગાયો આપવાની, બોલો. એની પાસે કેટલી ગાયો હોય છે.
અને પછી પોતાની વિભૂતિ રૂપ ગાયો, બ્રાહ્મણો, દેવતાઓ, કુળના વડીલ, વૃદ્ધો, ગુરુજનો, સમસ્ત પ્રાણીઓને પ્રણામ કરી અને માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરતા. પરીક્ષિત, જો કે આ ભગવાનના દિવ્ય શરીરનું સહજ સૌંદર્ય જ મનુષ્ય લોકનું આભૂષણ છે. ભગવાનનું દિવ્ય શરીર છે એ જ મનુષ્ય લોક માટે એક આભૂષણ છે. આત્માનમ ભૂષયામાસ નરલોક વિભૂષણમ. છતાંય તેઓ પોતાનું પીતાંબર અને દિવ્ય વસ્ત્રો, કૌસ્તુભાદિ આભૂષણ, પુષ્પોના હાર, ચંદન વગેરેથી, દિવ્ય અંગરાગથી પોતાને શણગારતા. ભગવાન પોતે પોતાની રીતે તૈયાર થાય અને પછી ઘીમાં અને દર્પણમાં એટલે કે અરીસામાં પોતાનું મુખારવિંદ નિહાળતા. ઘીમાં મોઢું જોવે કે તેવું જ. ગાય, બ્રાહ્મણ, ઋષભ અને દેવ પ્રતિમાઓના દર્શન કરતા. પછી નગરજનો અને અંતઃપુરમાં રહેતા ચારેય વર્ણના લોકોની અભિલાષા પૂરી કરતા. ગામમાં જે હોય એને જે ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી કરી દે. જે વર્ણના લોકો હોય અને પછી પોતાના અન્ય નગરવાસી પ્રજાજનોની કામના પૂર્તિ કરીને એને સંતુષ્ટ કરતા. આ બધાને પ્રસન્ન જોઈને સ્વયં પોતે આનંદિત થતા કે વાહ, બધાય પ્રસન્ન તો છે. નગરના લોકોને, ઘરના લોકોને નહીં, ઘરના લોકોને તો કેટલા સુખી રાખતા હશે, કેટલા પ્રસન્ન રાખતા હશે. યશોદાને તો જેમ તેમ કહેતાય નહીં, દેવકીને કાંઈ નહીં કહેતા. પોતે પછી આનંદિત થાય. બીજાને આપણે આનંદિત ન કરતા તો આપણે આનંદિત ન રહી. અને પછી પુષ્પમાળા, તાંબુલ, ચંદન, અંગરાગ વગેરે વસ્તુથી પેલા બ્રાહ્મણોને, પછી સગા સંબંધીઓને, મંત્રીઓને, રાણીઓને બધાને વેચતા. અને એમાંથી બચેલી સામગ્રી છે એ પોતે એનો ઉપયોગ કરે. આ બધાય કામમાંથી નવરા થાય ત્યાં સુધીમાં તો દારૂક, સુગ્રીવ વગેરે છે એ ઘોડા જોડીને રથ લઈ આવે અને પ્રણામ કરીને ભગવાનની સામે ઊભા રહી જાય. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ સાત્યકી અને ઉદ્ધવજીની સાથે પોતાના હાથ વડે સારથીનો હાથ પકડી અને રથમાં બેસી જતા. સારથીનો હાથ પકડે અને પછી રથમાં બેસે. એવી રીતે બેસી જાય કે જેમ ભુવન ભાસ્કર ભગવાન સૂર્ય ઉદયાચલ ઉપર આરૂઢ થયા હોય. સૂર્ય ભગવાન રથ ઉપર આરૂઢ થાય એવી રીતે ઉદયાચલ એટલે પૂર્વ દિશામાં. એ વખતે રાણી વાસની સ્ત્રીઓ છે એ લજ્જા અને પ્રેમ ભરી દ્રષ્ટિથી એને જોવા લાગતી અને કષ્ટપૂર્વક એને વિદાય આપતી. ભગવાન હસીને તેમના ચિત્તને ચોરીને મહેલમાંથી બહાર નીકળતા. અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ યાદવોની સાથે સુધર્મા નામની સભામાં પ્રવેશ કરે. એ સભામાં એવો મહિમા છે કે જે લોકો એ સભાને અંદર જઈને બેસે એને ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ આ 6 વિકાર છે એને સ્પર્શ કરી શકતો નહીં. તત્રોપવિષ્ટ પરમાસને વિભૂર બ્રભો
સ્વભાષા કકુભો ભાષયન વૃત્તો નૃસિંહેર્યદુભીર્યદુત્તમો યથો દુરાજો દિવિતાર કાગણે. એ ભગવાન શ્રી કૃષ્ણ બધી રાણીઓથી અલગ અલગ વિદાય થઈને એક જ રૂપમાં પાછા સુધરવાની સભામાં પ્રવેશ કરતા અને ત્યાં જઈને શ્રેષ્ઠ સિંહાસન ઉપર બિરાજતા. એની અંગ ક્રાંતિથી દિશાઓ પ્રકાશિત થતી. એ સમયે યાદવ વીરની વચ્ચે આકાશમાં તારાઓની વચ્ચેથી ચંદ્રમાની જેમ તેઓ શોભાયમાન રહેતા. આ સભાની અંદર વિદૂષકો અનેક પ્રકારના હાસ્ય વિનોદથી, અભિનેતાઓ અભિનયથી અને નર્તકીઓ કળાપૂર્વક નૃત્ય કરતી અને પોતાની અલગ અલગ ટુકડીઓ સાથે ભગવાનની સેવા કરતી. એ વખતે મૃદંગ, વીણા, પખવાજ, વાંસળી, ઝાંઝ અને શંખના ધ્વનિથી સૂત, માગધ તથા બંદીજનો નાચી ગાઈ ભગવાનની સ્તુતિ કરતા. કોઈ કુશળ વ્યાખ્યાતા બ્રાહ્મણો ત્યાં બેસીને વેદ મંત્રોની વ્યાખ્યા કરતા. કોઈ પૂર્વકાળના રાજાઓના ચરિત્રોની કથા કહેતા. એક દિવસ દ્વારકાપુરીની રાજસભાના દ્વાર ઉપર એક નવો માણસ આવ્યો. દ્વારકાપુરીના રાજની બહાર દ્વાર પાસે આવ્યો અને દ્વારપાલને સૂચના આપે કે ભગવાનને જઈને કયો મારે ભગવાનને મળવું છે. એ મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડીને નમસ્કાર કરે છે. જે રાજાઓ છે કે જેણે જરાસંઘના દીવગીચે સમયે એની સામે માથું ઝુકાયું નહોતું ને એ બધાને જરાસંઘે બળપૂર્વક કેદ કરી લીધા છે. એ વાત કરે છે 20,000ની સંખ્યા હતી એની. એ બધાય જરાસંઘના બંદી બન્યા હતા. એનું દુઃખ જે છે એ શ્રી કૃષ્ણની સામે કીધું છે, નિવેદન કર્યું. કહે છે કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ મન વાણીથી અગોચર છો. મન વાણીથી અગોચર એટલે મનથી કે વાણીથી તમે અહીંયા પહોંચી શકતા નથી. એવા હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, જે તમારા શરણમાં આવે છે એના તમામ પ્રકારના ભય આપ નષ્ટ કરી દો છો. કોઈ પણ જાતનો ભય ન રહે શ્રી કૃષ્ણના શરણમાં ગયા પછી. અમે આપના શરણમાં આવ્યા છીએ. કૃષ્ણ કૃષ્ણ પ્રમેયાત્મન પ્રપન્ન ભયભંજન વયમ ત્વામ શરણમ યામો ભવભીતા પૃથગ કૃષ્ણ કૃષ્ણ પ્રમેયાત્મન પ્રપન્ન ભય ભંજન. ભવ ભંજયમાંથી તમે ઉગારો છો. તમારા શરણે આવ્યા છે. હે ભગવાન, મોટા ભાગના જીવ છે એવા સકામ અને નિષિદ્ધ કર્મમાં ફસાયેલા છે. જે કર્મ કરવાના નથી એમાં ફસાઈ ગયેલા છે. સકામ કર્મમાં
કે ઈ આપના જણાવેલા પરમ કલ્યાણકારી કર્મથી અને આપની ઉપાસનાથી વિમુખ થઈ ગયા છે. તમારી ઉપાસના કરતા નથી અને પોતાના જીવન અને જીવન સાથી, જીવન સંબંધી જે આશા અભિલાષાઓના ભ્રમમાં ભટકે છે. મારું જીવન કેવી રીતે સુખી રહે, બધી આશામાં, ઈચ્છાઓ પૂરી કરવામાં, આ બધું ભ્રમ છે, એમાં જ ભટકે છે. પણ તમે તો અતિ બળવાન છો. યસ્ત્વા વદસ્ય બલવાન્યઃ જીવિતાસામ. હે પ્રભુ, તમે અતિ બળવાન છો. આપ કાળ રૂપે હંમેશા સાવધાન રહીને એની આશા અભિલાષાઓ છે એનો મૂળ સાથે નાશ કરી નાખો છો. જે ઈચ્છા, આશા, અભિલાષા છે એનો નાશ કરી નાખે છે કાળ રૂપે આવીને. અમે આપના એ કાળ રૂપને નમસ્કાર કરી છે. ઈશ્વર છે એ કાળ સ્વરૂપ છે. જાજી ઈચ્છા અભિલાષાઓ રાખી હોય એટલે એ કાળ રૂપે આવીને ઈચ્છા ઉપર પાણી ફેરવી દે. તમે આપણે જોઈ છીએ કે ઘણી વાર આપણી જે ઈચ્છાઓ હોય છે એ કોક વાર ઊંધી જ ઉતરે. બધાની ઈચ્છાઓ ભેગી થાય ને ત્યારે એમાંથી કંઈક ઊંધું નીકળે. દશરથ મહારાજે રામને રાજગાદી આપવાનો વિચાર કર્યો ને આખું ગામ એમ જ ઈચ્છતું હતું, હવે એક ઈચ્છા બાકી છે, એક ઈચ્છા બાકી છે. તો કાળ સ્વરૂપે ભગવાને બધી ઈચ્છાઓ પાણી ફેરવી દીધું. બધી ઈચ્છાઓ પૂર્ણ નથી થતી. ઈચ્છા વિના અમુક વસ્તુ તો આપણને સામેથી આવીને મળે છે. ભરતજીને સામેથી ગાદી આવી તો ભરતજીએ ન સ્વીકારી. એટલે જે વસ્તુ આપણને સામેથી આવીને એમને મળે એ આપણે લેતા નથી એની ઈચ્છા કરી છે. અતિ અભિલાષા, અતિ આશા, બ્રહ્મમાં ભટકતા રહી તો કાળ સ્વરૂપે ભગવાન આવી અને એ ઈચ્છા અભિલાષાને મૂળ સાથે નષ્ટ કરી નાખે છે. ઈ તમારા મૂળ સ્વરૂપને, કાળ સ્વરૂપને અમે નમસ્કાર કરી છે. આપ સ્વયં જગદીશ્વર છો અને આપે જગતમાં પોતાના જ્ઞાન, બળ વગેરે અંશો સાથે એટલા માટે અવતાર ગ્રહણ કર્યો છે કે સંતોની રક્ષા કરીને દુષ્ટોને દંડ આપી શકો. એટલા માટે તમે અવતાર ધારણ કર્યો છે. આવી સ્થિતિમાં પ્રભુ જરાસંઘ વગેરે બીજા રાજાઓ આપની ઈચ્છા અને આજ્ઞાથી વિપરીત કઈ રીતે અમને કષ્ટ આપી રહ્યા છે એ અમને સમજાતું નથી. તમે અવતાર ધારણ કર્યો છે જ્ઞાન બળ સાથે સંતોની રક્ષા કરવા માટે, દુષ્ટોને દંડ આપવા માટે. તો આવી સ્થિતિમાં જરાસંઘ જેવા બીજા રાજાઓ તમારી આજ્ઞાથી અને તમારી ઈચ્છા વિરુદ્ધ કેવી રીતે દંડ આપી શકે, અમને કષ્ટ કેવી રીતે આપી શકે? તમે બેઠા હોય ને આવી રીતે કષ્ટ આપે એ મારી સમજમાં આવતું નથી. જો એમ કહેવામાં આવે કે જરાસંઘ અમને કષ્ટ નથી આપતો, એના રૂપે અમારા અશુભ કર્મ જ અમને દુઃખ આપી રહ્યા છે. કોઈ કોઈને દુઃખ આપતું નથી. માણસને પોતાના જ કર્મ પોતાને દુઃખ આપે છે. એટલે જરાસંઘ તો અમને કાંઈ દુઃખ નથી આપતો, પણ અમારા કર્મ છે ને એટલે અમે દુઃખી છીએ. અમે એમ કહી કે અમારા કર્મથી અમે દુઃખી થઈ રહ્યા છીએ, તો એ વાત એ બરાબર નથી. કેમ કે જ્યારે અમે લોકો આપના પોતાના છીએ, અમે તો તમારા છીએ, ત્યારે અમારા દુષ્કર્મને અમને ફળ આપનારા કેવી રીતે સમર્થ થઈ શકે? આપણે જ ભગવાન ના હોય તો પછી આપણા કર્મ કેવી રીતે આપણને દુઃખ આપે? એટલે તમે કૃપા કરો ભગવાન.
કૃપા કરીને અવશ્ય અમને આ દુઃખમાંથી મુક્ત કરો. પ્રભુ, અમે જાણીએ છીએ કે રાજાનું સુખ પ્રારબ્ધને આધીન અને વિષય સાધ્ય છે. રાજાનું સુખ હોય એ પ્રારબ્ધને આધીન હોય છે. પ્રારબ્ધમાં રાજા બનવાનું લખ્યું હોય તો રાજા બની જાય છે. અને વિષય સાધ્ય એટલે વિષયો સાધી શકે, જે જોઈતું હોય તે મળી શકે. અને સાચું કહીને તો આ સુખ છે ને એ સ્વપ્ન જેવું સુખ છે. અત્યંત તુચ્છ છે, અસત છે, ખોટું છે. આપણે માની રાજા બની કેવી આમ શાંતિ સુખ સુખ હોય, પણ એ સ્વપ્ન જેવું છે. થોડીક વારમાં એ ઉતરી જાય. સુખના દિવસો ઝાઝા રહેતા નથી. સ્વપ્નાયિતમ નૃપ સુખમ પરતંત્રમ મિશમ સસ્વદભ્યેન મૃતકેન ધૂરમ વહામ. આ જે સુખ ભોગવે છે એ સુખને ભોગવનાર આ શરીર પણ એક મુર્દા જેવું જ છે. એ સુખ ભોગવે છે. શરીર સુખ ભોગવે, ઇન્દ્રિય સુખ ભોગવે છે. આત્મા સુખ દુઃખ ભોગવતો નથી. રાજા હોય ને એની પાછળ, આવા સુખની પાછળ હંમેશા સેંકડો પ્રકારના ભય જોડાયેલા હોય છે. પણ અમે તો આપના દ્વારા જગતના અનેક પ્રકારના ભાર ઉપાડીને ફરી છીએ. અને એનું કારણ એ છે કે અમે અંતઃકરણના નિષ્કામ ભાવ અને નિસંગ સ્થિતિથી પ્રાપ્ત થનારનું આત્મ સુખ છે એનો પરિત્યાગ કરી દીધો છે. આત્મસુખનો જે આનંદ છે એનો પરિત્યાગ કરી દીધો છે. અને આ રાજાનું સુખનો ભાર અમે ઉપાડી છે. સૌથી મોટું સુખ છે આત્મસુખ. ખરેખર અમે બહુ અજ્ઞાની છીએ. અમે આપની માયાથી મોહિત થઈને દીન બનીને દુઃખ ભોગવી છીએ. આપણને દુઃખ થાય છે એ માયાને લીધે જ થાય છે. કે હું દુઃખ ભોગવું છું એટલે અજ્ઞાની છે. હું સુખ ભોગવું છું અજ્ઞાની છે. સુખ અને દુઃખ એ તો શરીરને થાય છે, અહંકારને થાય છે, આત્માને કઈ થતું નથી. અમે દિન બની ગયા છે. એમને દુઃખ પડ્યું છે એ ભોગવી છે. ભગવાન, તમે તો બધાના શોક મોહને નષ્ટ કરવા વાળા છો. જે તમારા ચરણના શરણાગત છે ને એને બધા શોક મોહ એનો નાશ કરી દો છો. એના ચરણમાં વયા જવાનું. શોક વયો જાય ને મોહ વયો જાય. વારંવાર શ્રીમદ ભાગવત વાંચીને તો શોક મોહ અમથોય નષ્ટ થઈ જાય. કાયમ વાંચવાનું, કાયમ સાંભળવાનું. પ્રભુ, તમે અમને જરાસંઘના કર્મના બંધનમાંથી છોડાવો. જરાસંઘ છે ને કર્મનું બંધન છે. આપણે કર્મના કરેલા હોય એ ફળ ભોગવી છે. એમાંથી કર્મમાંથી જે કર્મનું બંધન છે ને એમાંથી અમને છોડાવો. આપણા કર્મ છે, આપણે કરેલા છે, એ મેં કર્યા છે એટલે આપણને બંધન થઈ ગયું. એ જ જરાસંઘ છે, આપણને નડે છે. એ કર્મનું બંધન છે ને એનાથી અમને છોડાવો. પ્રભુ, એ જરાસંઘ એટલો બળવાન છે કે એકલો જ 10,000 હાથીઓની શક્તિ ધરાવે છે. અને અમને બધાને એવી રીતે બંદી બનાવી રાખ્યા છે
કે જેમ સિંહ હોય ને એ ઘેટાને ઘેરી રાખે એવી રીતે અમને ઘેરી લીધા છે. હે ચક્રપાણી, આપે 18 વખત જરાસંઘ સાથે યુદ્ધ કર્યું અને 17 વાર એનું માન મર્દન કરીને એને છોડી દીધો. પણ એક વાર એને આપને જીતી લીધા. અમે જાણી છીએ કે આપની શક્તિ, આપનું બળ, પરાક્રમ અનંત છે. છતાંય મનુષ્ય જેવું આચરણ કરતા રહીને આપે હારી જવાનો અભિનય કર્યો હતો. સામાન્ય મનુષ્ય હોય એ મોટા રાજા સામે તો કઈ કરી ન શકે, એવી રીતે આપે હારી જવાનો અભિનય કરી અને ભાગ્યા હતા. એટલે તો ભગવાનનું નામ પડ્યું રણ છોડ. તમે ભાગી ગયા એટલે એના કારણે જરાસંઘનો અહંકાર એટલો બધો વધી ગયો કે અજીત, અમે આપના ભક્ત છીએ એવું જાણીને અમને વધારે સતાવે છે. એનો અહંકાર બહુ વધી ગયો છે. આ કૃષ્ણના ભક્ત છે ને એને હેરાન કરો, દુઃખ દે છે અમને. હવે અમે તો આપની પ્રજા છીએ, તમારે જેમ હવે કરવું હોય ને એમ કરો. દૂતે આવી રીતે કીધું. ભગવાનને પ્રાર્થના કરી. દૂત કહે છે કે ભગવાન, જરાસંઘના બંદી રાજાઓએ આ પ્રમાણે આપને વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે. રાજાઓ બધાય તમારા ચરણ કમળના શરણમાં છે. આપના દર્શન ઈચ્છે છે કે કૃષ્ણ ભગવાન આવે ને તો અમને આમાંથી ઉગારે. એટલે કૃપા કરીને એ દીન રાજાઓનું તમે કલ્યાણ કરો. પ્રપન્ના પાદ મૂલમ તે દીનાનામ સંવિધીયતામ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજાઓનો દૂત આ જે કહેતો હતો કે પરમ તેજસ્વી દેવર્ષિ નારદજી ત્યાં આવે છે. હજી દૂતની વાત પૂરી થઈ ત્યાં નારદજી આવ્યા. નારદજીના મસ્તક પર ચળકતી સોનેરી જટા, એને જોઈને એવું લાગતું હતું કે જાણે સાક્ષાત સૂર્યનારાયણ પધાર્યા છે. બ્રહ્મા વગેરે સમસ્ત લોકપાલોના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને જોવે છે. જોતા જ સભાસદો અને સેવકો સાથે આનંદિત થઈને ભગવાન ઊભા થઈ ગયા. મસ્તક નમાવીને એને વંદન કરે છે. દેવર્ષિ નારદજી ને આસન આપે છે. આસનનો સ્વીકાર કરીને નારદજી બેસી ગયા છે. ત્યારે ભગવાને એની વિધિપૂર્વક પૂજા કરી અને પોતાની શ્રદ્ધાથી એને સંતુષ્ટ કરીને મધુર વાણીમાં બોલ્યા છે, દેવર્ષિ, અત્યારે ત્રણેય લોકમાં બધું કુશળ તો છે ને? કુશળ મંગળ છે ને? આપ ત્રણેય લોકમાં વિચરણ કરતા રહ્યો છો, એનો અમને બહુ મોટો લાભ છે કે ઘરે બેઠા બધાયના સમાચાર મળી જાય છે. આખા ગામની બધી વાત જાણીને કેટલાય માણસો એવા હોય કે એને જેને કઈ આવે, ઓલાને તો ક્યાંય જવું ન પડે, બધાનું જાણી આવે શું ચાલે છે. તમારા વિચરણ કરવાનો અમને લાભ થાય છે. અપી સ્વેદત્ત લોકાનામ ત્રયાણામ કુતો ભયમ નનો ભૂયાન ભગવતો લોકાન પર્યટતો ગુણ. ઈશ્વર દ્વારા રચાયેલા ત્રણેય લોકમાં એવું કોઈ રહસ્ય નથી કે આપ ન જાણતા હોય.
તમે બધે વિચરણ કરો છો. એટલે અમે આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે યુધિષ્ઠિર વગેરે પાંડવો છે એ આ સમયે શું કરવા ઈચ્છે છે. દેવર્ષિ નારદજી કહે છે, હે સર્વવ્યાપક અનંત, આપ વિશ્વના નિર્માતા છો અને એટલા મોટા માયાવી છો કે મોટા મોટા માયાવી બ્રહ્માજી વગેરે આપની માયાને સમજી શકતા નથી. બ્રહ્માજી એના વાસણાનું બધું હરણ કરી ગયા હતા, પણ ભગવાન કૃષ્ણની માયાને કોઈ સમજી શક્યું નથી. આપ સર્વના ઘટ ઘટમાં પોતાની અચિંત્ય શક્તિથી વ્યાપ્ત છો. અચિંત્ય ચિંતવવા યોગ્ય નથી, ચિંતન કરી જ ન શકે એવી શક્તિ છે. અને એ શક્તિથી બધાના ઘટે ઘટમાં એટલે શરીરમાં વ્યાપ્ત છે. જેવી રીતે અગ્નિ લાકડામાં વ્યાપ્ત થયેલો હોય છે અને દેખાતો નથી, એવી રીતે દરેક શરીરની અંદર ઈશ્વર વ્યાપ્ત છે, પણ એ દેખાતો નથી. લોકોની દ્રષ્ટિ ક્યાં સુધી જાય? સત્વ ગુણ સુધી જઈ શકે છે. સત્વ ગુણ આવે ને ભક્તિ બહુ થાય, પછી ઈથી આગળ ન જાતી. રજોગુણ ને તમો ગુણ એના તો આપણને ભક્તિ નહીં થાય ને કાંઈ આપણને ભગવાન તરફ જવાની ગતિ નહીં થાય, પણ સત્વ ગુણથી આપણી ગતિ થાય છે. એ સત્વ ગુણ સુધી જ જઈ શકે. એટલે આપને નથી જોઈ શકતા. મેં એકવાર નહીં અનેક વાર આપની માયા જોઈ છે. એટલે આપ આ પ્રમાણે અજાણ્યા થઈ અને પાંડુના સમાચાર પૂછો છો. એમાં મને કાંઈ આશ્ચર્ય નથી થતું. ભગવાન, આપ પોતાની માયાથી જ આ જગતની રચના અને સંહાર કરો છો. અને આપની માયાને લીધે જ આ જગત અસત્ય હોવા છતાંય સત્ય ભાસે છે. જગત ખોટું છે, પણ એ આપણને સાચું દેખાય છે. એનું કારણ છે ભગવાનની સત્તા, ભગવાનની માયા. ખોટું સાચું લાગે. આપ ક્યારે શું કરવા ઈચ્છો છો ને, એ વાત સારી રીતે કોણ સમજી શકે એમ છે? કોઈ સમજી શકે એમ નથી. આપનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે. હું તો માત્ર આપને વારંવાર નમસ્કાર કરું છું. તવે હિતમ કોર્હતે સાધુ વેદિતુમ સ્વમાયયેદં સૃજતો નિયચ્છત યદ વિદ્યમાનાત્મતયાવભાષતે તસ્મે નમસ્તે સ્વવિલક્ષણાત્મને જીવસ્ય યઃ સંસરતો વિમોક્ષણમ ન જાનતો અનર્થવાચરીરત લીલાવતારે સ્વયશ પ્રદીપકમ પ્રાજવાલયત ત્વાતમહં પ્રપદ્યે પ્રાજવાલયત ત્વાતમહં પ્રપદ્યે. શરીર અને એની સાથે સંબંધ રાખવા વાળી વાસનામાં ફસાઈને જીવ જન્મ મરણ ચક્કરમાં ભટકતો રહે છે.
વાસના છે એ શરીર સાથે સંબંધ રાખે છે અને એમાં જીવ ફસાઈ જાય છે, જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતો રહે. વાસના પૂરી કરવી પડે. પરીક્ષિત રાજાને પોતે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા. વાસના છે ને 3 જગ્યાએ 4 જગ્યાએ ફરતી હોય. 3 અશ્વમેધ યજ્ઞ કર્યા. ઇન્દ્રિયગત, શરીરગત અને મનોગત. આ 3 પ્રકારની વાસનાઓ તો એને પૂરી કરી લીધી. હજી એની બુદ્ધિગત વાસના છે ને એ બાકી હતી. એ બુદ્ધિગત વાસના પૂરી કરવા માટે સુખદેવજી જેવા બ્રહ્મ દ્રષ્ટિ વાળા સદગુરુ નો માથે હાથ પડી જાય, એનો સંગ થઈ જાય તો બુદ્ધિગત વાસના છે ને એ દૂર થાય. એની વાસના શરીરમાંથી નીકળી જાય, ઇન્દ્રિયમાંથી નીકળી જાય, મનમાંથી નીકળી જાય. મન છે એ વાસના રૂપી માછલો છે. મનને વશ કરવું પડે. મન માગે ને એ નહીં આપવાનું. મન તો બધું હારું હારું માગે છે. જેમ એને આપશો એમ વધારે ઈચ્છા કરશે. મનને વશ કરવા માટે આહાર શુદ્ધિ કરવાની જરૂર છે. આહાર શુદ્ધિ થાય તો મન શુદ્ધ થાય, વાસના ઓછી થાય. નારદજી કહે છે કે હું એ જાણતો નથી કે આ શરીરથી કઈ રીતે મુક્ત થઈ શકું છું. હું આ શરીરથી મુક્ત કેવી રીતે થાઉં એ નથી જાણતો. જીવ નથી જાણતો. આપણે મુક્ત થવું છે પણ જાણતા જ નથી કેમ મુક્ત થવાય. બસ વાસનાઓ પૂરી કરવામાં વળી જન્મ થઈ જાય, વળી મરી જાય, વળી જન્મ થઈ જાય, વળી મરી જાય. એટલે નારદજી કહે છે કે આ શરીર સાથે સંબંધ રાખવા વાળા વાસનાઓમાં ફસાઈને જીવ જન્મ મરણના ચક્કરમાં પડી જાય. પછી એને એ ખબર નથી હોય કે આમાં નીકળવું કેમ, મુક્ત કેવી રીતે થાવ. હકીકતમાં એના કલ્યાણ માટે આપ અનેક પ્રકારના લીલા અવતાર ગ્રહણ કરીને પોતાની પવિત્ર કીર્તિ રૂપી દીપક પ્રજ્વલિત કરી દો છો. હૃદયમાં જ્ઞાન થાય. ગીતાજીમાં કીધું છે કે દદામી તે બુદ્ધિ યોગમ ત્વમ. હું એને બુદ્ધિ યોગ આપું છું. અંદર જ પ્રગટ થાય જ્ઞાન. પોતાને પવિત્ર કીર્તિ રૂપી દીપક પ્રજ્વલિત કરી દો છો, જેના આધારે આ અનર્થકારી સંસાર છે, અનર્થકારી જે સંસાર છે એનાથી જીવ મુક્ત થઈ જાય છે. ભગવાન જ આપણી અંદર બુદ્ધિ રૂપી યોગ આપે છે. અંદર આપણને પ્રકાશ દેખાય. એ તાત્કાલિક નો થઈ જાય. કાયમ એનું નામ સ્મરણ ને કથા વાર્તાઓ સાંભળતા હોય, કીર્તનમાં ધ્યાન હોય તો થાય. કાયમ ગીતાજી વાંચી, કાયમ ભાગવત વાંચી તો અર્થ સહિત સમજીને પછી એમનેમ શ્લોક ને બધું વાંચે જ રાખી તો કાંઈ ન થાય. જલ્દી અસર થાય પણ થોડીક થાય. તો સંસારમાંથી મુક્ત થવા માટે અંદર જ્ઞાન પ્રગટે. ભગવાન જ આપણી અંદર બુદ્ધિ યોગ જાગૃત કરી દે. અંદર પ્રકાશ સ્વરૂપ આપણને દેખાય અને આપણે હળવા ફૂલ થઈ જાય.
અને સંસારથી મુક્ત થઈ જાય. પછી મુક્ત જ રહી, પણ એ જ્ઞાન કાયમ ટકાવી રાખવું પડે. જ્ઞાન છે ને એ થાય છે પછી ટકતું નથી. પાછું જીવ છે ને એ મન છે એ વાસનામાં ભટકવા લાગે એટલે પાછું વળી ભૂલી જાય. વળી પાછું એમ થાય કે કેમ વળી પાછું કરવું પડે, એટલે રોજ કરવાનું ચાલુ રાખવાનું. તો આ અનર્થકારી સંસારમાંથી મુક્ત થઈ શકાય. નારદજી કહે છે કે હું તમારા શરણમાં છું પ્રભુ, આપ તો સ્વયં પરબ્રહ્મ છો, તોય મનુષ્ય જેવું લીલા કરીને નાટક કરતા રહ્યો છો અને મને પૂછો છો. એટલે આપના ફોઈના દીકરા ભાઈ અને પ્રેમી ભક્ત યુધિષ્ઠિર શું કરવા ઈચ્છે છે એ વાત તમને કહું. નારદજી સમાચાર લઈને આવ્યા છે. હું તમને કહું છું એમાં શંકા નથી કે બ્રહ્મલોકમાં જે ભોગ પ્રાપ્ત થઈ શકે છે ને, બ્રહ્મલોકમાં જાય અને જે ભોગ આપણને મળે એ ભોગ રાજા યુધિષ્ઠિરને અહીંયા મળે છે, અહીંયા પ્રાપ્ત છે. એટલે એને કોઈ વસ્તુની કામના નથી. એને શું કામના હોય? તોય એ રાજસોઈ યજ્ઞ દ્વારા તમારી પ્રાપ્તિ અને આપની આરાધના કરવા ઈચ્છે છે. એને રાજસોઈ યજ્ઞ કરવો છે. એટલે તમે કૃપા કરો અને એની આ અભિલાષા છે, ઈચ્છા છે, એનું અનુમોદન કરો. ભગવાન, ઈ શ્રેષ્ઠ યજ્ઞમાં આપના દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ, યશસ્વી રાજાઓ બધા આવશે. આપ સ્વયં વિજ્ઞાન આનંદ ઘન બ્રહ્મ છો. આપના શ્રવણ કીર્તન અને ધ્યાન માત્રથી જ ચાંડાળો પવિત્ર થઈ જાય છે. એનું ખાલી ધ્યાન કરે ને તો ચાંડાળમાં ચાંડાળ વ્યક્તિ હોય એ પવિત્ર થઈ જાય, અંદરથી પવિત્ર થઈ જાય, બહારથી નહીં. બહારથી પવિત્ર નાહી ધોઈને નવા કપડાં પહેરીને બૂટ બૂટ પહેરીને એમ નહીં, ઉપરથી તૈયાર થયા છે, અંદરથી પવિત્ર થઈ જાય છે ખાલી ધ્યાન માત્રથી, એનું શ્રવણ કરવાથી, એનું કીર્તન કરવાથી. અને જેને આપના દર્શન અને આપના સ્પર્શનો લાભ મળે એના માટે તો હું કેવું, ત્રિભુવન મંગલ, આપની નિર્મલ કીર્તિ સમસ્ત દિશાઓ અને સ્વર્ગ, પૃથ્વી, પાતાળ એ બધી જગ્યાએ તમારી કીર્તિ છવાઈ રહી છે. નિર્મળ કીર્તિ બરાબર એ જ રીતે કે જેમ આપના ચરણામૃતની ધારા સ્વર્ગમાં મંદાકિની કહેવાય છે, પાતાળમાં ભોગવતી કહેવાય છે અને મૃત્યુલોકમાં ગંગાજી કહેવાય છે. ગંગાનું નામ સ્વર્ગમાં મંદાકિની છે, પાતાળમાં છે ભોગવતી છે અને પૃથ્વી ઉપર છે મૃત્યુલોકમાં અહીંયા ગંગાજી કહેવાય છે. અને એ સંપૂર્ણ વિશ્વને એ નદી પવિત્ર કરે છે, એનું જળ પવિત્ર કરે છે. શેમાંથી નીકળ્યું છે? ભગવાનના ચરણમાંથી. આવી રીતે નારદજીએ કીધું કે તમને રાજસોઈ યજ્ઞમાં આવો, તમે આવો. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, સભામાં જેટલા યાદવો બેઠા હતા ને એ બધાએ એ વાત માટે અત્યંત ઉત્સાહિત થઈ ગયા. રાજસૂય યજ્ઞમાં જવાનું છે. પેલા જરાસંઘ ઉપર ચડાઈ કરી અને એને જીતી લેવો, એટલે એને નારદજીની વાત ગમી ગઈ. ત્યારે બ્રહ્મા વગેરે શાસક ભગવાન શ્રી કૃષ્ણ સેજ હસીને કહે છે ઉદ્ધવજીને
શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ઉદ્ધવ, તમે મારા હિતેશી અને સુહૃદ છો, શુભ સંમતિ આપવા વાળા અને કાર્યના તત્વને સારી રીતે સમજો છો, એટલે અમે તમને અમારું ઉત્તમ નેત્ર માની છીએ. ભગવાન તો બધી શક્તિથી જાણીતા હતા શું કરવું શું ન કરવું, તોય એને પોતાના હિતેશી સુહૃદ એવા ઉદ્ધવજી જેવાને પૂછે છે કે અમારે શું કરવું જોઈએ. તમે અમારા નેત્ર સમાન છો, તમે જાણો છો, તમારી દ્રષ્ટિ અપાર છે. હવે તમે જે કહો કે આ વિષયમાં આપણે શું કરવું જોઈએ, એટલે મારે શું કરવું? પેલા જરાસંઘનો દૂત આવ્યો છે એના તરફ જવું અને બધાને છોડાવવા, કે આ નારદજી કેવા આવ્યા છે કે યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં પધારો, અહીંયા જવું? અમારે કેની કોર જવું? તમારી વાતમાં અમને શ્રદ્ધા છે, એટલે તમે અમને સલાહ આપશો ને એ પ્રમાણે અમે કામ કરશું. આપણે કોકની સલાહ માનવી જોઈએ કે આ શું કરવાનું. હિતેશી હોય ને સુહૃદ હોય એની. ઉદ્ધવજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ તો સર્વજ્ઞ છે, છતાંય અજાણ્યાની જેમ મને પૂછે છે. એટલે ભગવાનની આજ્ઞા માથે ચડાવીને કહે છે, ત્વમહિન પરમં ચક્ષુષુરન મંત્રાર્થ તત્વવેદ તથાત્ર બ્રૂયનુષ્ઠેયં શ્રદ્ધમઃ કરવામ તત ઇત્યુપામંત્રિતો ભર્ત્રા સર્વજ્ઞેનાપિ મુક્તવત નિદેશં શિરસાધાય ઉદ્ધવ પ્રત્યભાષત. ઉદ્ધવજી કહે છે, ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે ઉત્તરાર્ધે ભગવત્યાન વિચારે સપ્તતિતમોધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.